નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુસારથી યુટ્યુબ ચેનલ ઉપર। તો આજે આપણે જે સંસ્કૃતનું પેપર લેવાયું હતું 22 તારીખે ધોરણ 12ની અંદર એનું સોલ્યુશન જોવાના છીએ અને આપણે આપેલા આઈએમપીમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું તે તમામ ચર્ચા કરવાના છીએ। તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો। તો સૌથી પહેલાં આપણે પાર્ટ એની અંદર પહેલા વિકલ્પથી સ્ટાર્ટ કરીએ। તો પહેલો વિકલ્પ હતો માનવસ્ય મનઃ કીદૃશમ વર્તતે, તો એની અંદર આવશે બી હત્ય પ્રતિષ્ઠિ। બીજો એમસીક્યુ છે કશ્ય કીર્તને મુનિ પુનાતિ, તો એનો આન્સર આવશે જલમ। ત્રીજો એમસીક્યુ તો કે નિશિતા ઈશવ ઇવ ધ્વંતિ, તો એની અંદર જે બોર્ડનું પેપર હતું એની અંદર આન્સર કીમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હતી, તો અહીંયા શવાહા નહીં પરંતુ એની જગ્યાએ શઠાહા આવશે। ચોથો એમસીક્યુ છે યથા પ્રજ્ઞમ તે પ્રશ્નામ પ્રતિવક્ષ્યામિ, આ વાક્ય કોણ બોલે છે? તો કે આ વાક્ય યુધિષ્ઠિર બોલે છે। પાંચમો ક્વેશ્ચન દેવરાજ પ્રણુતા કા, તો એની અંદર આવશે શારદા। 6 નંબર ઉદકે કિમ ન યાતિ, તો એની અંદર આવશે શકટમ, પાણીમાં શું નથી ચાલતું? તો ગાડું। 7 નંબર નિશાંતઃ નામ કિમ, તો એની અંદર આવશે એ રાત્રિ। 9 નંબર 8 નંબર પ્રત્યંબુમ કિમ અસ્તિ, તો એની અંદર આવશે રવિ, બી આન્સર। 9 નંબર દયધ્વમ ઇત્યસ્ય ક અર્થ, તો એનો અર્થ થાય છે દયા કરો, એટલે કે સી દયામ કુરુતમ। 10 નંબર મહાપંકે નિમગ્ન કહ પલાયિતુમ અક્ષય, તો એની અંદર આવશે પથિક। 11 નંબર મહર્ષિણા ક સપ્ત આસિત, તો એની અંદર આવશે સી દશરથ। 12 નંબર પ્રદક્ષિણા શબ્દેન સામાન્યતઃ કિમ સૂચિતમ ભવતિ, તો એની અંદર આવશે એ પરિતઃ ભ્રમણમ। 13 નંબર મહર્ષિ દયાનંદસ્ય નિર્વાણમ કદા અભવત, તો કે દયાનંદનું અવસાન ક્યારે થયું હતું? તો કે દિવાળીના દિવસે, એટલે ડી આન્સર આવશે દીપાવલ્યામ। 14 નંબર કિયત્ય પુતલિકા આસન, તો કે કેટલી પુતળીઓ હતી? તો કે 33, એટલે કે 3 હતી। 15 નંબર નૃત્ય પક્ષપાતઃ કેશામ આસીત, તો એની અંદર આવશે એ શિખંડી નામ। 16 નંબર કુંભલિકઃ ક વર્તતે, તો કે એની અંદર આવશે એ ચેટ। ત્યાર પછી 17 નંબરનો ક્વેશ્ચન જે હતો એ ગુજરાતીની અંદર આન્સર લખવાના હતા। તો 17ની અંદર છે પુસ્તકને ક્યારે સંતોષ થતો નથી, તો એની અંદર આન્સર આવશે વિદ્યાર્થીઓ એમની અંદર રહેલા જ્ઞાનને ગ્રહણ કરતા નથી અથવા તો શીખતા નથી ત્યારે પુસ્તકને સંતોષ થતો નથી। 18 નંબરનો પ્રશ્ન હતો બધા જ ગુણો કોને અનુસરે છે? તો ઇન શોર્ટમાં એને આન્સર આપવો હોય તો જેની પાસે મુદ્રા અર્થાત ધન રહેલું છે એને બધા ગુણો અનુસરે છે, એ જ વિદ્યાવાન છે, એ જ કુલીન છે। આવું બધું વધારે તમારે લખવું હોય તો લખી શકો। 19 નંબરનો ક્વેશ્ચન હતો વેદની જરૂર ક્યારે રહેતી નથી, તો વેદની જરૂર છે એ ભોજન પછી છાશ પીવી પડે, રાત્રે દૂધ પીવું જોઈએ અને સવારે પાણી પીવું જોઈએ। આ 3 નિયમ જે વ્યક્તિ પાળે એને વેદની જરૂર રહેતી નથી। 20 નંબર હાથી અને કૂતરા વચ્ચે શો ભેદ રહેલો છે? તો કે કૂતરો જ્યારે ખાવાનું આપનાર સામે પૂંછડી પટપટાવે છે, પીઠ અને પેટ બતાવે છે અને આળોટે છે, જ્યારે એક હાથી છે એક વહાલ ભર્યા અને ખુશામત ભર્યા શબ્દો સાંભળે અને પછી જ ખાવાનું ખાય છે। આમ આ બંને વિશે આટલો તફાવત રહેલો છે। ત્યાર પછી વિભાગ બી જે છે એની અંદર હતો ભાષાંતર। તો ભાષાંતરના પેરેગ્રાફ પણ ઇઝીમાં ઇઝી હતા, તો આપણે અહીંયા પહેલાંનું ભાષાંતર જોઈએ। જેમ સારો સારથી અશ્વને દોરી જાય છે તેમ મન મનુષ્યને દોરી જાય છે। અશ્વને કાબૂમાં લગામ વડે કરી શકાય છે, એવી જ રીતે મન મનુષ્યને કાબૂમાં કરે છે। મારા હૃદયમાં રહેલું જે ક્યારેય જીર્ણ ન થનારું, સદાને માટે યૌવન રહેનાર મારું આ મન શુભ સંકલ્પવાળું થાવું। ત્યાર પછી 22 નંબરનો જે ક્વેશ્ચન હતો એ પણ ભાષાંતરનો હતો। તો આ ઇન શોર્ટમાં ટૂંકમાં છે ને આ થોડું લાંબુ છે, તો આનું ભાષાંતર આપણે જોઈએ તો જો કે તમે સમાન જ સુખનું સાધન માનતા હો તો રાજચિહ્ન રૂપી ધનુષ્યનો ત્યાગ કરી અને જટાધારી બનીને અગ્નિમાં હોમ કરો। ચોથા પાઠનું આ ભાષાંતર છે અને આ 7મા પાઠનું છે। ત્યાર પછી ગદ્યખંડનો જે માત્ર ભાષામાં અનુવાદ કરવાનો હતો એટલે કે ભાષાંતર હતું, તો એની અંદર બંને ભાષાંતર ઇઝીમાં ઇઝી હતા। આપણે એક ભાષાંતર જોઈએ અહીંયા પહેલું 23મું। તો પુરોહિત કહે છે 7 પગલાં સપ્તપદીમાં જે 7 પગલાં છે એ એક ધ્યેયનું સૂચન કરે છે। આ વિધિમાં જે વર અને વધુ જે મંત્રોનું ઉચ્ચારણ કરે છે
એમાં 7 ધ્યેયો નક્કી થયેલા છે. તો પહેલું જોઈએ અન્ય વગેરેની ઐશ્વર્ય માટે, બીજું બળ માટે, 3 ધન વગેરેની સંપત્તિ માટે, ચોથું સુખ માટે, પાંચમું તો કે કૃષિ વગેરેમાં સહાયભૂત થતા પ્રાણીઓ માટે, છઠ્ઠું ઋતુઓ અર્થાત તમામ ઋતુમાં સુખના અનુભવ માટે, અને સાતમું બધા જ પ્રાણીના મિત્રતા માટે. આ 7 લક્ષ્યો નિર્ધારિત થયેલા છે. પછી યજમાન બોલે છે કે હું આપની પાસેથી સારું એવું જ્ઞાન પામ્યું, આથી આપને વંદન છે. અથવાનો પેરેગ્રાફ હતો એ પણ ઈજી હતો. ત્યાર પછી જે નેક્સ્ટ 24 નંબર છે એનું ભાષાંતર જોઈ લઈએ. હવે મહેલની અગાસી ઉપર સુખપૂર્વક બેઠેલા રાજકુમારો સામે કથાનો આશ્રય કરવા અથવા તો કથાનો પ્રારંભ કરવાના હેતુથી એ પંડિતે કહ્યું, સાંભળો. અહીંયા સ્ટાર્ટ થાય છે. બુદ્ધિશાળી માણસનો સમય કાવ્યશાસ્ત્રના વિનોદમાં પસાર થાય છે, જ્યારે મૂર્ખ માણસનો સમય વ્યસનમાં, ઊંઘવામાં અને ઝઘડા કરવામાં પસાર થાય છે. ત્યાર પછી અહીંયા નીચેના પ્રશ્નના સંસ્કૃતમાં ઉત્તર લખવાના હતા. એ બંને પ્રશ્ન ઇઝીમાં ઇઝી હતા. 25 નંબરનો ક્વેશ્ચન છે, આશ્રમે મલિનતા કુત્ર આસીત. તો આશ્રમની અંદર મલિનતા ક્યાં હતી? તો એની અંદર આવશે યજ્ઞના ધુમાડામાં, એટલે કે અવિર્ધુ મેષુ. 26 નંબરનો પ્રશ્ન હતો, પ્રકૃતિ સ્વચ્છમ કિમ અસ્તિ. તો કે પ્રકૃતિ એટલે કે સ્વભાવથી જ સ્વચ્છ શું છે? તો એની અંદર આવશે જલ અથવા તો જલમ. વિભાગ સી ની અંદર નીચેનો પેરેગ્રાફ વાંચીને સંસ્કૃતની અંદર ઉત્તર લખવાના હતા. પેરેગ્રાફ 15મા પાઠનો હતો અને ઇઝી હતો. બધા જ પ્રશ્ન આરામથી મળી જાય એમ હતા. આપણે જોઈએ એ છે મહાન તત્વજ્ઞ પ્રખર વક્તા ચ ક. મહાન તત્વજ્ઞ અને પ્રખર વક્તા કોણ હતા? તો કોણ હતા? તો કે મહર્ષિ દયાનંદ. બીજો પ્રશ્ન છે, મહર્ષિ કદા નિર્વાણમ પ્રાપ્તનો. તો મહર્ષિ ક્યારે નિર્વાણ પામ્યા? તો કે દિવાળીના દિવસે, એટલે કે દીપાવલ્યામ તીથો. ત્યાર પછી સી છે, રાષ્ટ્રસ્ય સમૃદ્ધાય કિમ સમર્પયા. તો કે રાષ્ટ્રના સમર્પણ માટે અથવા તો રાષ્ટ્રની સમૃદ્ધિ માટે એણે શું સમર્પિત કર્યું હતું દયાનંદ સરસ્વતીએ? તો કે પોતાનું જીવન. સ્વકીયમ જીવનમ રાષ્ટ્રસ્ય સમૃદ્ધાય સમર્પયમ. ત્યાર પછી નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન હતો, મહર્ષિ કુત્ર નિર્વાણમ પ્રાપ્તનોત. તો મહર્ષિ ક્યાં અવસાન પામ્યા હતા? તો કે રાજસ્થાનના અજમેરમાં. તો કે અહીંયા રાજસ્થાન પ્રદેશે અજમેર નગરે. ત્યાર પછી જે શ્લોકાંશ જોડવાના હતા, જોડકા હતા, એ 5 જોડકા ઈજી હતા. તમને 3 થી 4 અથવા તો 2 થી 3 જોડકા આવડતા હોય તો 2 તો તમે આરામથી મેળવી શકો એમ હતા. 28 નંબરનો ક્વેશ્ચન છે, વ્રજંતી તે મૂઢધિય પરાભવ. તો એની સામે આવશે બીજું વાક્ય. 29 તસ્માદ તે ભ્રાતર સર્વે. એની અંદર ત્રીજું વાક્ય આવશે. નિદ્રાસનમ યાચતે યમંબા. તો એની અંદર આવશે તામ દેવરાજ પ્રણુતા સ્મરામી. ચોથું વાક્ય. નિશાંતે ચ પીબેત વારી. તો એની અંદર આવશે લાસ્ટ કિમ વૈદ્યમ પ્રયોજનમ. અને છેલ્લું વાક્ય જે છે, યથી તે નાર્ગ શીર્ષાણી તથી તે વેદના. પહેલા સામે છેલ્લું વાક્ય. ત્યાર પછી 33 નંબરનો જે પ્રશ્ન હતો અને 34 નંબરનો પ્રશ્ન હતો એ હતો વિવરણાત્મક નોંધ. તો કે વિવરણાત્મક નોંધ જે મહારાજસ્ય શાપ, એ પણ ઇઝીમાં ઇઝી હતી. જે મહારાજ દશરથને જે શાપ પ્રાપ્ત થયો હતો કે તારું મૃત્યુ પણ મારી જેમ પુત્ર વિયોગથી થશે, એ ઘટના લખવાની હતી 13મા પાઠના આધારે. અને અહીંયા જલમ ગુરુ, તો કે જે દત્તાત્રેય જળને પણ ગુરુ કીધા છે, તો એની અંદર જે ગુણ હતા, જે હતું બધું એ લખવાનું હતું. આ 3જા પાઠનું છે. ત્યાર પછી અહીંયા વાક્યને કથાનકના ક્રમ અનુસાર ગોઠવવાના. તો ઇઝીમાં ઇઝી વાક્ય હતા, તો આની અંદર કાંઈ નથી કરવાનું. જે વાક્ય પહેલે આપેલું છે, બીજું છે, ત્રીજું છે અને ચોથું છે, એમાં કાંઈ નથી કરવાનું. ઊંધેથી સ્ટાર્ટ કરવાનું છે. જે છેલ્લું વાક્ય છે એ પહેલું થશે, ત્રીજું વાક્ય છે એ બીજું વાક્ય છે એ ત્રીજું, અને પહેલું વાક્ય છે એ ચોથું વાક્ય બનશે. ત્યાર પછી અર્થ વિસ્તાર કરો. અર્થ વિસ્તાર બુક બહારનો હતો. અહમિવ વિના ભેદમ હિતમ અષ્ટો પ્રકૃત વર્તે નિત્યમ હિતકારો હોય તો તસ્માદ રૂચતમ એવ મેં. જે ભેદભાવ રાખ્યા વગર અન્યનું હિત કરે છે અને હિતકારી માણસ જે છે એ મને પ્રિય છે. આવું આનું કંઈક ભાષાંતર થાય છે અને આની ભાષાંતરના આધારે તમારે થોડું ઘણું વિચારી અને લખવાનું હતું. ત્યાર પછી સંદર્ભ સમજાવો. સંદર્ભ પણ ઇઝી હતા. 37 નંબર, પાર્થમાં સાહસમ કારશી મમ પૂર્વ પરિગ્રહ. હે પાર્થ, તું સાહસ કરીને મારા પહેલાંના અધિકારને માન્ય રાખતા મારા પ્રશ્નોના ઉત્તર આપ. આ ભાષાંતર લખીને આખી જે સ્ટોરી હતી, પાંડવો વનમાં જાય છે અને વારાફરતી પાણી લેવા મોકલે છે અને એક પાછા નથી આવતા. પછી યુધિષ્ઠિર ખુદ જાય છે, ત્યારે પાણી પીવા જાય અને યુધિષ્ઠિરને જે યક્ષ કહે છે એ બધું અહીંયા લખવાનું હતું. 38 નંબર, તામ દેવરાજ પ્રણુતામ સ્મરામી. દેવરાજ ઇન્દ્ર વડે જેને પ્રણામ કરવાના આવ્યા છીએ, શારદા એટલે કે દેવી સરસ્વતીને અમે પ્રણામ કરીએ છીએ. આ ભાષાંતર લખી અને જે શ્લોક હતા 6ઠા પાઠના
એનું થોડું આમ અર્થ વિસ્તાર ડિટેલમાં લખવાનું હતું. 39 દૃષ્ટવા અનપરાધ અપ્તર્ભવતી આપ મહાશયા નિરપરાધ છો. 13મો પાઠ જે હતો ભરતવાળો એની અંદરથી હતું. અથવામાં હતું જે ઇઝીમાં ઇઝી હતું, જે પૂતળીની પરીક્ષા હતી એ હતું સમાન પૂતળીઓનું અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન રહેલું છે. આવું એનું ભાષાંતર થાય છે. ત્યાર પછી 40 નંબર ધાતુમય મુદ્રા અધિકમ ઉપયોગતા, જે 20મો છેલ્લો પાઠ છે મુદ્રા નામનમ ધનમ પ્રોક્તમ એની અંદરથી લીધેલું હતું. ધાતુમય મુદ્રા વધુ ઉપયોગી છે. ત્યાર પછી 41 જે છે એ છે સમીક્ષાત્મક નોંધ, જે 6 માર્ક્સની છે. એમાં પણ વેદાભ્યાસના 5 ચોપાનું ઇઝીમાં ઇઝી, આહાર અને વ્યાયામ એ પણ ઇઝી હતું. જે કાદંબરી એ કૃતિના આધારે આશ્રમનું વર્ણન કરવાનું. 17મો પાઠ જે શુક એટલે કે પોપટ જે આશ્રમનું વર્ણન કરે છે એ હતું. ને અહીંયા લોષ્ટક ક્ષેપક વિદૂષકનો પ્રીતભાવ, તો કે જે 18મો પાઠ છે એ હતો. ત્યાર પછી શ્લોક પૂર્તિ અહીંયા આપણે જોઈ લઈએ. 2 માર્ક્સ હતા શ્લોક પૂર્તિના. યથા અન્નમ મધુ સંયુક્તમ મધુવા અન્નેન સંયુક્તમ એવમ તપસ્ય વિદ્યા સંયુક્તમ ભેજશ મહત. આ એનું ભાષાંતર હતું. ત્યાર પછી લાસ્ટ એક પેજ અહીંયા ભૂલાઈ ગયું છે, છંદના પ્રકારને ઈ વિભાગનો આખો. કંઈ વાંધો નહીં, ઈ વિભાગ પણ ઈજી હતો. અહીંયા આપણે છેલ્લા જે પેરેગ્રાફ છે એ જોઈ લઈએ. પેરેગ્રાફ આવડે છે, ગુજરાતીના જે પ્રશ્નો છે એ. છંદના પ્રકાર જણાવો, તો કે છંદના 2 પ્રકાર છે, એક અક્ષરમેળ છંદ અને બીજું માત્રામેળ છંદ. ઘણા બધા 3 થી 4 પ્રકાર લખીને આવ્યા છે કે આર્યા જે છે એ છંદ છે, વ્યાસસ્તુતિ જે છે એ છંદ છે. એ મિત્ર છંદના પ્રકાર નથી પણ એ ખુદ જ છંદ છે. છંદના માત્ર 2 પ્રકાર છે, જેને અપેક્ષિત વાંચીએ છીએ અને એવું કંઈક છે કે લૌકિક છંદના કેટલા પ્રકાર છે અને કયા કયા, આવો કંઈક પ્રશ્ન હતો અપેક્ષિતમાં. તો એ જે હતો અક્ષરમેળ અને માત્રામેળ એનું એ જ અહીંયા હતું. અહીંયા પણ કેટલા પ્રકાર છંદના 2. 50 નંબર નિંદા સ્તુતિ કયા અલંકારમાં આવે છે, તો કે નિંદા અને સ્તુતિ એ વ્યાસસ્તુતિ અલંકારમાં આવે છે. 51 નંબરનો પ્રશ્ન હતો જ્યોતિષને શેનું અંગ માનવામાં આવે છે, તો કે જ્યોતિષને વેદનું અંગ માનવામાં આવે છે. અહીંયા પેજ છે નહીં પણ જે આર્યા અને શ્લેષ અલંકાર હતો, આર્યાની અંદર કંઈ નહોતું આવતું. જે આર્યા છંદ હતો એની અંદર માત્રા કેટલી હતી, તો કે પહેલા અને ત્રીજા ચરણમાં 12, બીજા ચરણમાં 18 અને જે ચોથું ચરણ હતું એમાં 15 માત્રા આવે. અને એની અંદર ઉદાહરણ આવતું વ્યસને મિત્ર પરીક્ષા, સુર પરીક્ષા રણાંગણે ભવતી, વિનય ભૃત્ય પરીક્ષા, દાન પરીક્ષા 6, દુર્ભિક્ષ. અહીંયા તમે જોઈ શકો છો જે વ્યસને મિત્ર પરીક્ષા. આ પ્રથમ વાક્ય. અહીંયા તમે માત્રા 15 ગણી લેજો. અહીંયા 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આ પ્રથમ ચરણ 12નું થયું. ત્યાર પછી ત્રીજું ચરણ 18નું, નહીં ચોરી, બીજું ચરણ 18નું, ત્રીજો ચરણ 12નું અને આ ચરણ જે છે 15 માત્રાનું થશે. ગણી લેજો. વ્યસન એટલે કે આપત્તિમાં મિત્રની પરીક્ષા થાય, સુરવીરની પરીક્ષા રણમાં થાય, વિનય ભૃત્ય પરીક્ષા એટલે કે જે સેવક છે એની પરીક્ષા વિનયથી એટલે વાણીથી થાય, અને લાસ્ટમાં તો દાનીની પરીક્ષા દુકાળના સમયમાં થાય. અને આર્યા જે છંદ હતો, આર્યા છંદ હતો અને શ્લેષ અલંકાર જે હતો એની અંદર આન્સર હતો કેશવમ પતિતમ દૃષ્ટવા પાંડવા હર્ષમાગત રુદંતી સર્વે કૌરવા હા કેશવ કેશવ. એક જ શબ્દના 2 થી અથવા તો 2 થી વધારે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે. તો જેટલું યાદ હતું એ પેજ અહીંયા પેપરનું લીધેલું નથી એટલે આપણે ચર્ચા કરી. તો આ વિડીયો લેક્ચર તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર આપનો વિડીયો પૂરો જોવા બદલ. અને અંદાજિત તમારે કેટલા માર્ક્સ આવે એમ છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આભાર આપનો.